જેસ્ચર્સ અને ટોનેશન્સનો સંપૂર્ણ ઉપયોગ સારા કમ્યુનિકેશન માટે કરે ઇઝ કોલ્ડ ગુડ ઓરેટર. ગુડ ઓરેટર. અને ગુડ ઓરેટરની જ્યારે વાત કરીએ ત્યારે એક નામ તો આપણે લેવું જ પડે. યસ. લુક એટ ધ ફોટોગ્રાફ ફર્સ્ટ. આપ આ નામથી વાકેફ હશો. હું આ નામને બહુ પોઝિટિવલી કે નેગેટિવલી નથી મૂકતો, પણ આઈ એમ જસ્ટ કોટિંગ દેટ હી વોઝ અ ગુડ ઓરેટર. મીન્સ કે જે એનો વર્બલ મેસેજ છે એ વર્બલ મેસેજને કન્વે કરવામાં એ પોતાના નોન વર્બલ એટલે કે એના હાથની જે મૂવમેન્ટ્સ છે, ફિંગર્સ છે, જેસ્ચર્સ છે, એ એનો એટલો બધો ઉપયોગ કરે છે કે હી વોઝ સો ઇફેક્ટિવ કે હજારોની મેદનીની સામે જ્યારે હિટલર બોલતા હોય તો ઈચ એન્ડ એવરીબોડી is listening to it carefully. Mesmerize કરી નાખે. Look at the video clip. Wir wollen nicht lieben und wollen nicht schwindeln. Ich habe deshalb es abgelehnt, jemals vor dieses Volk hinzutreten und billige Versprechungen zu geben. In uns selbst allein liegt die Zukunft des deutschen Volkes. Wenn wir selbst dieses deutsche Volk emporführen durch eigene Arbeit, durch eigenen Fleiß, eigene Entschlossenheit, eigenen Trotz, eigene Beharrlichkeit, dann werden wir wieder emporsteigen, genau wie die Väter einst auch Deutschland nicht es selbst erhielten, sondern selbst nicht schaffen mussten. વન્ડરફુલ વન્ડરફુલ. એનો એક જેસ્ચર્સ તમે જો નોંધો તો એના હાથની મૂવમેન્ટ, એ જે રીતના ફોર્સથી પોતાની વાતને મૂકે છે એની સાથે સાથે એનું ફિઝિકલ જેસ્ચર, એના હાથ હોય, અને જ્યારે આખી વાત મૂકે છે અને જ્યારે સમગ્ર પ્રેક્ષકો જે એના સાંભળનારા શ્રોતાઓ છે એ લિસનર્સ જ્યારે એની વાતને વધાવી લે છે ત્યારે એક જેસ્ચર્સ જો તમે નોટ કર્યું હોય કે સહેજ બેન્ડ થઈ અને કે યસ આ મેં કરી બતાવ્યું, આઈ પ્રૂવડ માય પોઈન્ટ. યસ, એક્ઝેક્ટલી. તો આ વસ્તુ જે છે એ નોન વર્બલ કમ્યુનિકેશન થ્રુ તમારું વર્બલ કમ્યુનિકેશનને તમે વધારે સચોટ રીતના પહોંચાડી શકો છો એ બતાવે છે. સો નોન વર્બલ cues support your verbal messages. Exactly. That's the point. Right. And very strongly, very effectively. Very effectively. On the contrary, હું તો ત્યાં સુધી કહીશ કે એમની લેંગ્વેજ હી વોઝ યુઝિંગ જર્મન. ઓકે, જે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ જર્મન લેંગ્વેજ ભાગ્યે જ સમજતા હોઈએ, અને એમ છતાં વી ફેલ્ટ સમથિંગ, વી ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધ વર્બલ મેસેજીસ. આ એક સરસ જોગાનું જોગ વાત કરી શકાય એવી બાબત છે કે વર્બલ મેસેજીસ આપણે નથી સમજ્યા, પણ ટોન જે છે, હાઈ ટોન, આ પબ્લિક સ્પીકિંગમાં આ વસ્તુ પોલિટિકલ લીડર્સ જે વસ્તુનો ઉપયોગ કરે, વોલ્યુમ, કે રેઝડ વોલ્યુમ છે, ટોન છે, હાઈ છે, પિચ છે, અને સાથે પાછી બોડી લેંગ્વેજ. અને આપણે વાત કરીએ એમ મારો મુદ્દો, આઈ હેવ પુટ માય પોઈન્ટ, સો હી જરા વળીને અને ધીસ જેસ્ચર, okay, in the beginning this gesture, so these were the gestures કે જ્યાં he puts his point so strongly કે you have, when you are listening to it, you are listening in totality. Yes. Listening in totality in the sense કે તમે એના verbal messages તો સાંભળો છો, at the same time all the non-verbal cues છે એ support કરી રહી છે. Let us go to the next point in the characteristics of nonverbal communication. Now we are talking about the continuous messages. Nonverbal messages are always continuous. So it is said that it's possible to stop talking, but it's not possible to stop communicating. Yes. Because even when you don't talk, you talk. You communicate. Say for an example, અત્યારે આપણે કોમ્યુનિકેશન કરી રહ્યા છીએ અને એવું થાય કે આપણે ન બોલીએ, હવે તો કદાચ વિદ્યાર્થીઓ એમ સમજે કે સાહેબ ભૂલી ગયા. સો when you stop talking, you talk more. Exactly. And so you pass wrong messages. Sometimes wrong messages. અને આપણે વાત કરીને કે silence itself is a part of communication. Exactly. A very effective communication. તો it's not possible to stop talking. જ્યારે તમે વાત ન કરો અથવા તો બોલો નહીં અથવા
તમે કોઈ વર્બલ મેસેજીસ ના આપો ત્યારે પણ તમારા નોન વર્બલ મેસેજીસ છે એ તો દે કીપ ઓન ગોઈંગ યુ નો પીપલ સ્ટાર્ટ રિસીવિંગ દે લુક એટ યોર ક્લોથ્સ દે લુક એટ યોર હેર સ્ટાઇલ દે લુક એટ યોર shoes, they look at your body movements, they look at your gestures, postures, facial expressions, they look into your eyes and they start receiving messages. And you know, એટલે એવું કહી શકાય કે your hands are not in your hands. Okay, so I mean, when you don't want to convey a message verbally, non-verbal messages are always, you know, keep on reaching to people. So non-verbal communication, it's a continuous thing. It is also said that non-verbal communication is more reliable. You know, દાખલા તરીકે તમે કંઈ બોલતા હો અથવા પોલિટિકલ લીડર કોઈ બોલતો હોય અથવા તો કોઈનું ઇન્ટરવ્યૂ ચાલતું હોય અને ઇન્ટરવ્યૂ દરમિયાન કમલભાઈ કોઈ ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ એવો સવાલ પૂછે અને જવાબ આપનાર વ્યક્તિ છે એ કોઈ જવાબ આપતો હોય એ વખતે હેઝિટેટ થાય એ કહે છે કે મેં કશું જ ખોટું નથી કર્યું ઓકે I haven't done anything wrong. પણ એ વખતે તમે એના શબ્દોને સાંભળો છો એ વખતે એના મૂવમેન્ટ્સ જુઓ છો પસીનો જુઓ છો ફમ્બલિંગ ફોર ધ વર્ડ્સ જુઓ છો દેટ ફમ્બલિંગ ઇઝ નોન વર્બલ તમે જુઓ છો કે એના જેસ્ચર ને પોસ્ચર છે એ સ્ટીફ થઈ ગયા છે યુ નો તો એ વસ્તુઓથી તમે તરત કહેશો કે આ વ્યક્તિ જૂઠું બોલે છે હી ઇઝ લાઇંગ તો વી ઓલવેઝ ટ્રસ્ટ non-verbal cues rather than verbal messages. અને બીજી સીધી વાત છે કે શબ્દોથી તમે કોઈને ચીટ કરી શકો. You can deceive somebody by using verbal messages, words, but it is very difficult to deceive someone with non-verbal cues, except you are excellent orator or master. you are very much practiced about it. Okay, it's difficult to fake, as I said. Look at the next point. And non-verbal cues are culture bound. એક જ મેસેજ હોય એના અલગ અલગ અનુસંધાન જોવા મળે થમ્સ અપ હમણાં જ આપણે એક્ઝામ્પલ જોયું કે કોંગ્રેચ્યુલેશનનો જે મેસેજ છે યુ નો ઇટ મીન્સ સમથિંગ એલ્સ ઇન અનધર કન્ટેક્સ્ટ નાઉ લુક એટ ધ ટાઈપ્સ ઓફ નોન-વર્બલ કોમ્યુનિકેશન્સ ધ ફર્સ્ટ ઇઝ paralanguage. Now the meaning of the paralanguage is when you convey your messages verbally એ વખતે તમારી વોઇસ ક્વોલિટીઝ છે દાખલા તરીકે ટોન ઓફ યોર વોઇસ જેમ કે હિટલર બોલતા હતા ત્યારે એમનું વોલ્યુમ તો વોલ્યુમ અને ટોન pitch okay and vocal segregates also they all fall into the non-verbal categories so how you say what you say તમે જે verbal message આપો છો એ કેવી રીતે આપો છો that falls into the non-verbal category that is the first type second type we will talk about is in today's lecture that is kinesis એટલે કે use of body language એટલે એમાં આવશે gestures postures facial expressions તમારા body movements જે છે eyes આ બધી જ વસ્તુઓ કાઇનેસિસમાં આવશે and the next point is proxemics the use of space when you talk when you communicate some messages આ ત્રણ મુદ્દાઓ મુખ્યત્વે આજે આપણે વાત કરીશું there are two more mode of dress and use of time also but we won't be able to include them in today's lecture so the first point we are going to discuss is paralanguage paralanguage is as I said earlier કે તમારા વોઇસ નો ટોન છે વોલ્યુમ છે આ બધી વસ્તુઓ છે સ્ટ્રેસ પેટર્ન ઇન્ટોનેશન એન્ડ yes exactly your accent your stress syllable નો કઈ રીતે તમે ઉપયોગ કરો છો so how you say what you say that is paralanguage say for an example એક વાક્ય છે કે I never told you હવે આ જ સેન્ટેન્સ જ્યારે હું અલગ અલગ જગ્યાએ સ્ટ્રેસ આપું છું તો every time the meaning differs exactly okay when I say for an example this is the sentence I never told you now if I put stress on the first word of the sentence and I say I never told you so somebody else might have told you that's the meaning એટલે બીજા કોઈ કહ્યું છે તમને somebody else might પણ have મેં told નથી you. કીધું I never told you look at the second sentence I never told you you know મેં તમને never ક્યારેય નથી કીધું Never, never ever. ever I told you okay the third is if we put stress on the word told I never told you I મેં might તને- have done it I might have done it okay but I've never told you okay and if we put the stress on the last word
I never told you. You. Okay. મેં બધાને કીધું છે પણ તને નથી કીધું. I might have told to everybody perhaps, but I've not told you. You. Exactly. So, if you put stress on different words, when you speak, the meaning differs. So, when you're putting the stress, okay, you're putting the stress, that is non-verbal cue. Yeah? And people always, trust those non-verbal stress and, all these things instead of words. કારણ કે words તો same જ છે. જેમ મેં કહ્યું હતું કે please, okay, when I say please, and એ બંનેમાં તમે ભરોસો કરશો ટોનનો શબ્દ તો પ્લીઝ એક એનો જ જ રહે રહેવાનો છે. છે. આ જ સંદર્ભમાં એક બહુ સરસ આપણે એક વિડીયો સરસ અહીંયા આગળ કેટલાક clip વિડીયોઝ આ સંદર્ભમાં અહીંયા તૈયાર કર્યા છે. એમાંનો એક વિડીયો જોઈએ કે જેનાથી તમને બિલકુલ એ ખ્યાલ આવી જાય. એક રોલ પ્લે કે જેમાં આનો ઉપયોગ કેવી રીતના થાય છે. ઇન્ટોનેશન પેટર્ન કે શબ્દનો ભાર બદલાવાથી ઇફ યુ આર ચેન્જિંગ ધ સ્ટ્રેસ ઓન ધ ડિફરન્ટ વર્ડ્સ પર તમે ભાર મૂકી દો તો એનો આખો મિનિંગ બદલાઈ જતો હોય છે. લેટ અસ સી વન વિડીયો પ્લીઝ. હાય વોટ્સ Hi. અપ I didn't see you at Mr. and Mrs. Verma's party yesterday. they didn't invite me for the party. You weren't invited, They did not invite me for the party. but you could have just dropped in to wish them. They did not invite me for the party. Everybody was there except you. They did not invite me for the party. But you were involved in all the pre-preparations, I believe. They did not invite me for the party. So This is wonderful. You see કે પ્રોફેસર રેબેકા સુદાન અને પ્રોફેસર એચ આઈ સરવૈયા બંને જણાએ લેક્ચરની સાથે સાથે સરસ મજાનું એક્ટ પણ કરી લીધો છે. This is not lots of retakes. નો બટ ધ થિંગ ઇઝ કે જે આપણે પહોંચાડવા માંગીએ છીએ તે બહુ જ ક્લિયરલી વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહ્યું છે કે એકના એક શબ્દ પર અલગ અલગ શબ્દો ઉપર એક જ વાક્યમાં ભાર મૂકવાથી સામેવાળો માણસને એનો So every time when the question differs, meaning બદલાય છે. the Exactly. answer differs, Exactly. જ્યારે તમને કોઈ સવાલ એક પર્ટિક્યુલર એંગલથી પૂછવામાં આવે ત્યારે તમે એ પર્ટિક્યુલર એંગલના સંદર્ભનો જે જવાબ હોય એ શબ્દ ઉપર હંમેશા knowingly or unknowingly સ્ટ્રેસ આપતા આપતા જોઈએ હોઈએ છીએ. છીએ. So that was a good example of para language, using the stress. બીજું એનું એક એક્ઝામ્પલ છે, that is when you talk, people judge you by your accent, your pronunciations, your enunciations. So for an example, in Gujarati also એવું કહેવાય ને કે ગાંવ મેં બોલી બાર બદલાય. ગાવે બોલી બોલી બદલાય. બદલાય. So language remains, ભાષા remains same, Same. પણ બોલી બદલાય અને બોલીના આધારે આપણે માણસોને જજ કરતા હોઈએ છીએ. We always have a scale in our pocket કે કોઈ વ્યક્તિ ચ્યો જતો હા. એવું બોલશે એટલે we always have a scale કે ભાઈ આ અહીંના છે તો આમ હશે, આમ છે તો આમ હશે. We always have calculations અને our hands are not in our hands. એટલે it goes on and on and on. It's continuous process, I told you earlier. સો યુઝિંગ લેંગ્વેજ Yes. અને એ પણ બહુ રાઇટલી એને ભાષાને વાપરવી બહુ જરૂરી છે. બહુ જ્યારે જરૂરી છે, ભાષા વાપરતા હો ત્યારે. એટલે સારા સ્પીકર કે ઓરેટર્સ હોય ને એ લોકોની આ એક કેરેક્ટરિસ્ટિક હોય કે એ આ બધી જ વસ્તુઓનો કાઇનેસિસ, પ્રોક્સિમિક્સ અને paralanguage. પેરાલેંગ્વેજ Paralanguage. Excellent use કરે. બહુ સરસ યુઝ કરે અને એમનો મેસેજ છે બહુ સ્પેસિફિકલી અને સચોટ રીતે ઇફેક્ટિવ શબ્દ એના માટે વાપરીએ આપણે કે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરે. ઓકે, Let's see one video. વન મોર એક્ઝામ્પલ કે એક્સેન્ટ જ્યારે બદલાય વ્યક્તિના અને કેવું થાય. લુક એટ Look at the video, please. Yeah. Hello students, good morning, how are you all? Where is Nipa? Sir, she is not going to come today. What? Hey, sir. Actually, it means she's not gonna come today. I still don't understand what you say. Sir, she is not going to come today. Oh, she is not going to come. That's the way you should speak. But can I ask you why? Sir, she is not feeling well. What? So she's not feeling well. She's not okay. I still don't understand what you say. Sir, she is not feeling well. Oh, okay, she is not feeling well. Fine, that's the way you should speak. Okay, anyways, shall we start our topic? Yes, you have already started your topic. And you can see
સર્વે સાહેબની સાથે એમના જ કોલેજના વિદ્યાર્થીઓ મણિનગર સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ આ એનેક્ટમેન્ટમાં પાર્ટ લીધો આ રોલ પ્લેની અંદર અને જેમાં પહેલો જે છોકરો હતો એણે બિલકુલ ગુજરાતી એક્સેન્ટ સાથે એટલે ગુજલિશ નોટ ઇંગ્લિશ ઇટ ઇઝ ગુજલિશ નો ઉપયોગ કર્યો જેમાં અંગ્રેજી બોલાય છે પણ જે ટોન છે એ ટોન એનો ગુજરાતીનો છે અને એની બાજુમાં જે બેન બેઠી છે એણે જે ભાષાનો ઉપયોગ કર્યો એ પણ ઇંગ્લિશ છે પણ વિથ અમેરિકન એક્સેન્ટ તો એ અમેરિકન ઇંગ્લિશ નો ઉપયોગ ગોના going to come નહીં gonna come today she is not gonna come today તો આ રીતના એને હજુ પણ એ મેસેજ કન્વે નથી કરી શકાતો કારણ કે એના ટોન ક્લિયર નથી એનો એક્સેન્ટ ક્લિયર નથી It's a big issue. yes American tone, British tone, the O pronunciations and slip pronunciations, it's a big funda. When we use a foreign language, there is always a little influence of our mother tongue, on that language. Yes. It's very difficult to remove it thoroughly, but we can try it. We can try, yes. And if when we talk, if we are very much conscious when we speak, we can remove such things. જેમ કે બીજા નંબરે જે ધ્રુવી છે એને કહ્યું કે she's not gonna come today, she's not okay, she's not feeling well, she's not okay. Now okay, what that's a typical American this thing, pronunciation, yeah. But when we talk, we generally do not use this thing in what we say colloquial context. So when you speak, you need to take care about your accent also. And accent એ જે છે એ નોન વર્બલ થયું નોન-વર્બલ થયું બરાબર છે ઓકે એ સિવાયનું એક બહુ અગત્યનું એક બીજું એલિમેન્ટ છે કેરેક્ટરિસ્ટિક છે નોન વર્બલ કોમ્યુનિકેશનની એન્ડ દેટ ઇઝ સેગ્રીગેટ્સ when you speak sometimes we knowingly or unknowingly intensely use કરતા હોઈએ sometimes to cheat someone એનો આપણે ઉપયોગ કરતા હોઈએ kind of it is also said કે segregates છે ને આપણે એને એકચ્યુઅલી હું એમ કહેતો હતો કે આપણે જે વાત મૂકી રહ્યા છે વિદ્યાર્થીઓની સામે એના કરતાં એવું કરીએ તો વિડીયો એક જોઈને પછી આપણે વાત કરીએ પ્લીઝ નેક્સ્ટ રોલ પ્લે please. May I come in, sir? Why are you late today? Sir,